તો મિત્રો આજે હતી અમારા ઓફિસે પ્રોગ્રામ ભાઈ મફતનો તો લોઢાને લાકડા મૂકવાનું નથી થતું હોય ને ઘડીક તો મને એવું લાગ્યું કે હું સ્વર્ગમાં આવી ગયો છે કે શું. અને આ ભાઈ સ્પેશિયલ મનાલીથી ઓફરોડિંગ કરવા આવ્યા છે એવો. અને મેં ભાઈ કરોડોના વિચાર કરતા કરતા આવી ગયા ઘરે આવીને સુઈ ગયો. રાતના વાગી ગયા 6 વાગ્યા એટલે મારે તો ચા પીવા જોઈ જો પહેલેથી. અને મારે ભૂરી જો 5 લાખની સાયકલ ચલાવે છે ને ભાઈ આ કલર કામ કરવાવાળાને જીએફ છે. મારે ક્યાંથી બનશે જીએફ? तुमसे ना हो पाएगा. ને મિત્રો અહીંયા છોકરીઓ માંગે છે ગોરમાની ગોઠ. મેં પછી કોરે કરો 20 લાખનો ચેક આપી દીધો ને कैसा लगा मेरा मजाक? પછી અમારે ત્યાં દુબઈથી પીજીવીસેલ વાળા આવ્યા છે કે શું. અને અમારી ઓફિસમાં હતો જાંબુડો, મને જ નહોતી ખબર ને પછી મેં જાંબુડો ઉતારી દીધો એક થેલી ભરીને. હા તમારે ખાવા હોય તો કમેન્ટ કરજો. અને પછી હું જમવું એટલે મારે આઈસ્ક્રીમ ખાવા તો જોઈજો પહેલેથી જ. ને વરસાદ તો એવો આવ્યો છે કે મને એવું લાગે છે હમણાં તણાઈ જાઉં છું કેવું. અને પછી આ ભાઈને અમે જઈએ છીએ ઘરે મૂકવાને. મારું આવી ગયું તો ગામમાં પાર્સલ જે હું પાર્સલ લેવા આવ્યો છે. અને એ પાર્સલ જે ભાઈ એમાં કરોડો રૂપિયાનું, કારણ કે હવે અમારે આવે છે આંધળો પૈસો. कैसा लगा मेरा मजाक? ને આ વાત આપણે બે ભાઈ વચ્ચે જ રહી જો ને કે ઇન્કમ ટેક્સ વાળા રાઈટ નહીં થવા